કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ચાલો આપણે હવે આગળ જોઈશું આપણા જ દાખલાઓમાં. અત્યાર સુધી આપણે કુલ પ્રશ્નોનો ઉકેલ સમજ્યા. આ વખતે પણ આપણે કુલ પ્રશ્નોનો જ ઉકેલ સમજવાનો છે. અગત્યના કુલ પ્રશ્ન છે, સારો એવો છે. આમાં થોડું લોજિક લગાવવાની વસ્તુ છે, એટલે ધ્યાન આપજો. રેડી છે? ચાલો. ધોરીમાર્ગ પર સમાન સ્થાન A અને સ્થાન B એકબીજાથી 100 કિલોમીટર દૂર છે. ધોરીમાર્ગ A સ્થાન A, બીજું સ્થાન B એકબીજાથી 100 કિલોમીટર દૂર છે. એક ગાડી A થી ઉપડે છે, આ ગાડી A થી ઉપડે છે અને બીજી ગાડી B થી ઉપડે છે. એટલે બીજી ગાડી A થી ઉપડે છે. રેડી છે આટલું? ગાડીઓ એક જ દિશામાં ભિન્ન પરંતુ એક ધારી ઝડપથી ચાલે તો 5 કલાકે એકબીજાને મળે છે. આ ગાડીઓ છે 5 કલાક પછી કોઈ એક સ્થાને મળે છે. ઝડપ કેટલી સરખી પણ જુદા જુદા સ્થાને. ક્યાં? જુદા જુદા સ્થાને. 5 કલાક બાદ આ સ્થાને એ ભેગી થઈ ગઈ છે. ચાલો રેડી છે? તો એકબીજા તરફ ચાલે તો 1 કલાકમાં મળે છે. તો બે ગાડીઓની ઝડપ શોધવાની છે. બે ગાડીઓની ઝડપ શોધવાની છે. તો બે ગાડીઓની ઝડપ શોધવાની છે. બેમાંથી એકેય ગાડીનું આપણને કઈ ખબર નથી. તો બે ગાડી ધારો કે એ સ્થાનેથી ઉપડતી ગાડીની ઝડપ એને આપણે શું કહી દઈએ છીએ? x કિલોમીટર પ્રતિ કલાક. કિલોમીટર પ્રતિ કલાક ગુજરાતીમાં લખો કિલોમીટર પ્રતિ કલાક. સમજાય છે? ઉતરે છે. ધારો કે B સ્થાનેથી ઉપડતી ગાડીની ઝડપ y કિલોમીટર પ્રતિ. કારણ કે બેમાંથી એક ગાડીની ઝડપ આપણને ખબર નહોતી. એટલા માટે સૌપ્રથમ તો આપણે ગાડીની જેટલી ઝડપ આપણે જે કીધું હતું ગાડીઓની ઝડપ શોધો, પણ ગાડીઓની ઝડપ તો આપણને ખબર નહોતી. એટલે આપણે શું કર્યું? ગાડીઓની ઝડપ પહેલા ધારી લીધી. એ સ્થાનેથી ઉપડે એની ગાડીની ઝડપ કઈ હશે? x. અને B સ્થાનેથી ઉપડતી ગાડીની ઝડપ આપણે કહી દીધી. હવે આકૃતિમાં સમજાવવા માંગુ છું, ધ્યાનથી આપજો. આ એક ગાડી ઉપડે છે, અહીંથી બીજી B ગાડી ઉપડે છે. આ બે થી બંને ગાડીઓ ઉપડે છે. ચલો રેડી છે? ચાલો. અને એ અહીંયા કોઈ P બિંદુ રાખો, અહીંયા પહોંચે છે. અહીંથી આ ગાડી ચાલુ થઈ છે. આ બે ગાડીનું અંતર કેટલું છે? 100 કિલોમીટર. રેડી છે? ચાલો આ લાઈન કરી નાખો. આ પોઈન્ટ સુધી પહોંચે છે. હવે એ ગાડી અને એક સ્થાન લીધું તો અહીંયા આવશે. ગાડી A 5 કલાક પછી અહીંયા પહોંચી જશે. ગાડી B પણ 5 કલાક પછી ક્યાં પહોંચે? કોઈ એક જગ્યાએ ભેગી થાય, બંને ગાડીઓ ભેગી થાય. સમજી લો અહીંયા ભેગી થતી હશે. તો 5 કલાક પછી આ ગાડી અહીંયા હશે. 5 કલાક પછી આ ગાડી પણ ક્યાં હશે? ત્યાં જશે. ચાલો તો 5 કલાક પછી ગાડી A કાપેલું અંતર. ગાડી એ કેટલું અંતર કાપે? અહીંથી લઈને અહીંયા સુધી. એટલે 5x જેટલું અંતર કાપે. સમજાઈ ગયું? 5 કલાક પછી ગાડી B એ કાપેલું અંતર કેટલું કાપે? 5y જેટલું. રેડી છે? એટલે આ AP બરાબર અહીંયા શું થાય? A થી ક્યાં સુધીનું અંતર થાય? P સુધી. આને ક્યાંથી? B થી P સુધીનું અંતર. હવે આ બંનેનો તફાવત લે. તફાવત એટલે મોટામાંથી નાનું બાદ. મોટું એટલે આ હતું, નાનું એટલે આ હતું. બંને મોટામાંથી નાનું બાદ. આ બંનેનો તફાવત લેવા જાય, તો આપણી પાસે સૂત્ર શું હતું? તો કે 5x માઈનસ શું થાય? 5y બરાબર 100. શું કામ આવું? કેમ આવ્યું? કેમ ખબર પડે સર? બરાબર. તો શાંતિથી સાંભળો. આ 5x એટલે A થી P સુધીનું અંતર. સમજાઈ ગયું? 5 કલાક પછી ગાડી A આટલું કાપેલું અંતર તો 5 કિલોમીટર 5 કલાક પછી. પણ અહીંયા શું હતું? આ કયું સૂત્ર છે એ તમને ખબર છે? હું તમને કહી દઉં. જો આ કયું સૂત્ર છે એ તમને નહીં ખબર હોય, પણ હું તમને કહું છું. આ શું છે? સમય. આ શું છે? એ સોરી, આ x છે. આ 5 કિલોમીટર 5 કલાક પછી કીધું છે ને. અંતર બરાબર ઝડપના છેદમાં સમય. રેડી?
ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. આવું હોય છે ને સૂત્ર. તો આ સમયને છે ને આની સાથે ઝડપને આપણે શું પૂછ્યું હતું? x. અંતર કેટલું હતું? કઈ ખબર નથી. અંતર છે આપણે ખબર નથી. તો અંતર ગોતવાનું હતું. સમય કેટલો હતો? 5. 5 આ બાજુ જાય એટલે શું થઈ ગઈ? 5x બરાબર અંતર. તો પેલી ગાડીએ 5x જેટલું અંતર, બીજી ગાડીએ 5y જેટલું અંતર. આ આપણે સૂત્ર હતું 10 અને 9 માં ધોરણની અંદર. રેડી છે? ચાલો સમજાઈ ગયું. 5x બરાબર 5. તો આ અંતરનો શું કરવાનો? તફાવત લેવાનો. કારણ કે AP માંથી PB બાદ કરો. આ AP માંથી આ PB આટલું બાદ કરો તો આટલું ડાબી વચ્ચેનું અંતર કેટલું હતું? 100 કિલોમીટર નું હતું. તો 5x 5y એટલે કે AP માંથી શું બાદ કર્યું આપણે? આ AP માંથી શું બાદ કર્યું? BP અથવા તો PB એટલે શું મળ્યું આપણને? 100 મળે. કારણ કે બે વચ્ચેનું અંતર કેટલું હતું? 100 કિલોમીટર. એટલે AP ની જગ્યાએ 5x 5y બરાબર 100. બેમાંથી સામાન્ય શું નીકળે? તો આમાંથી સામાન્ય શું નીકળે ખબર છે? 5. અહીંયા x અહીંયા 5 નીકળ્યું તો y વધે. તમને ખબર હોય તો 20 × 5 100 થાય. થાય કે ન થાય? બે બાજુ 5 5 છે ઉડાડી દો તો x y બરાબર શું થઈ ગયું? 20. આ થઈ ગયું સમીકરણ નંબર 1. આ થઈ ગયું સમીકરણ નંબર 1. આ થઈ ગયું સમીકરણ નંબર 1. ઉતરે છે મગજમાં? ઉતરે છે? રેડી છે? ચાલો આવી રીતે આપણે સમીકરણ બીજું મેળવ્યું. સમીકરણ બીજું શું કહે છે? જો એક ધારી ઝડપથી ચાલે તો 5 કલાકમાં એકબીજાને સામે મળે છે. તો એકબીજા તરફ ચાલે તો તે 1 કલાકમાં મળે છે. જો એકબીજાની દિશામાં ચાલે તો એ 5 કલાકમાં મળે. પણ એકબીજાની વિરુદ્ધ દિશામાં ચાલવા જાય, જો એ જ ગાડીઓ હોય અને એકબીજાની વિરુદ્ધ દિશામાં ચાલવા જાય, બરોબર છે, તો એ કેટલી કલાકમાં મળે છે? એ માત્ર ને માત્ર મળી જાય કેટલી કલાકમાં? એ માત્ર ને માત્ર જો જેમ કે આ ગાડી A છે, આ ગાડી B છે. હવે આમથી હાલવાનું ચાલુ કરે અને આમથી હાલવાનું ચાલુ કરે તો એ માત્ર ને માત્ર કેટલી? 1 કલાકમાં અહીંયા Q બિંદુએ ભેગી થઈ જાય. એ એવું કહેવા માંગે છે જો એક પોતે અહીંથી ચાલુ કરે, આ ગાડી અહીંથી એકબીજાની સામે આવવાની કોશિશ કરે તો માત્ર ને માત્ર 1 કલાકમાં બે ગાડી ભેગી થઈ જાય છે. તો અહીંયા પાછું લખવું પડે, 1 કલાક પછી 1 કલાક પછી ગાડી એ x જેટલું અંતર કાપેલું છે. પછી 1 કલાક પછી ગાડી B એ y જેટલું અંતર કાપેલું. રેડી? સમજાઈ ગયું? ચાલો હવે ભેગી ક્યાં થાય છે? અહીંયા. તો આ AQ આ બે વચ્ચેનું અંતર કેટલું હતું? 100. આ બે ભેગું થાય એટલે બે નજીક આવે છે. તો આનું અંતર શું હતું? x. અને Q થી B નું અંતર શું હતું? y. B થી અહીંયા Q સુધીનું અંતર આપ્યું ને તો કેટલા કિલોમીટર બેનું વચ્ચેનું અંતર હતું? 100. આપણું થઈ ગયું સમીકરણ નંબર 2. આ થઈ ગયું સમીકરણ નંબર 2. આ થઈ ગયું સમીકરણ નંબર 2. ચાલો સમીકરણ 1 અને 2 માં, સમીકરણ 1 અથવા તો 2 માં તમે જે રીત કરીને દાખલો લઈ આવો હોય, જે રીત કરીને દાખલાનો જવાબ લઈ આવો એટલે રીતથી તમે દાખલાનો જવાબ લઈ આવો શકો છો. ચાલો સમીકરણ મળી ગયા. તો અહીં લખી નાખતા ઇરેઝ કરી નાખું છું. રેડી છે છોકરા? ઇરેઝ કરી નાખું છું. પછી પાછું લખી નાખું. ચાલો અહીંયા શું કરાય? અહીંયા શું લખી નખાય? સમીકરણ 1 અને 2 માં લોકની રીતથી ઉકેલ થાય. સમીકરણ 1 અને 2 માં લખાય 1 અને 2 ને કની રીતથી? લોકની રીતથી ઉકેલતા. ચાલો છોકરાઓ આવી ગયું? આવડે છે એ મહત્વનું છે. સૌથી વધારે બાળકો ધ્યાન રાખજો. આવડતું તો જોઈએ. સમીકરણ શું હતું મને યાદ રહી ગયું છે. એટલે પૂછી નાખ્યું તો ઉપાધિ કરતા નહીં. આપણી પાસે સમીકરણ પહેલું હતું x - y બરાબર 20 અને બીજું સમીકરણ હતું x - y બરાબર 20 અને બીજું સમીકરણ હતું x + y બરાબર કેટલા? 100. રેડી છે? ચાલો બંને સમીકરણમાં લોકની રીત કરી તો લોકની રીત સરળ પડે છે. એટલા માટે લોકની રીત કરવી વધારે હિતાવહ રહેશે. બીજા બધી કરતા લોકની રીત વધારે સરળ રહેશે. ચાલો હવે આપણે શું કરવાનું છે? લોકની રીત કરવાનું. પદ કેવા હોવા જોઈએ? સરખા. અને નિશાની કેવી હોવી જોઈએ? અલગ અલગ. અહીંયા જો
નિશાની કેવી છે અલગ અલગ પદે કેવા છે સરખા તો પહેલેથી આ ઉડી જાય આની નિશાની x આની નિશાની x એટલે કેવા થઈ ગયા 2x આ બાજુ 100 + 100 ને 100 + 20 120 આમાં x ને કરતા બનાવો વિરુદ્ધની બાજુ ઉપર ભેગા હોય નીચે તો 2 6 12 x બરાબર શું આવે અહીંયા x બરાબર શું આવે 60 x બરાબર શું આવે છે 60 રેડી છે x ની કિંમત આમ લખાય x ની કિંમત સમીકરણ 1 અથવા 2 માં એટલે કે 1 માં મૂકતા જેમાં મૂકવો હોય જવાબ કેવો આવે છોકરાઓ સરખો ચાલો સમીકરણ 1 શું થાય x - y = 20 જ્યાં દેખાય x ત્યાં મૂકવો 20 x ની જગ્યાએ 20 - y = 20 આ 20 છે પ્લસ છે ઓલી બાજુ જાય તો કેવા થઈ જાય માઈનસ કેવા થઈ જાય માઈનસ કે નો થાય છોકરાઓ યાદ આવે છે કે ઓછું દેખાય છે ચાલો બોલી x બરાબર શું થાય પાસે 60 કેટલા છે 60 આ પ્લસ સાઈન છે ઓલી બાજુ જાય તો કેવા થઈ જાય માઈનસ સાઈન એટલે 20 - 60 20 - 60 માઈનસ y બરાબર -60 હતા હવે શું વધે -40 આ બે બાજુ માઈનસ કરો y બરાબર શું વધે આપણી પાસે અહીંયા y નું સમીકરણ બની ગયું y બરાબર 40 થઈ ગયું છોકરાઓ આમ x અને y ની શું મળી ગઈ કિંમત આમ x અને y ની આપણને શું મળે છે કિંમત આમ x અને y ની આપણને શું મળે છે બાળકો કિંમત રેડી છે ઉતરે છે મગજમાં આમ x અને y ની શું મળે છે આપણને કિંમત ચાલો આમ ઝડપ મૂકી દેજો આમ આપણે ધાર્યું હતું શું એ સ્થાનેથી ઉપડતી ગાડીની ઝડપ કેટલી થાય 60 કિલોમીટર પ્રતિ કલાક છે આમ 20 સ્થાનેથી ઉપડતી ગાડીની ઝડપ કેટલી છે 20 સ્થાનેથી ઉપડતી ગાડી 40 કિલોમીટર પ્રતિ કલાક છે રેડી છે 60 ને 40 ખબર પડે છે મગજમાં ઉતરે છે તો આરામથી દાખલો કરી લેવો રેડી ચાલો વિદ્યાર્થી મિત્રો અગત્યનો દાખલો છે મહેરબાની કરી પૂરેપૂરું ધ્યાન અહીંયા દેવું રેડી છે ચાલો અને પછી આપણે શીખીશું હોળીવાળો દાખલો પણ એટલો જ અગત્યનો છે જેટલો આ અગત્યનો છે આ દાખલો વધારે અગત્યનો લાગે છે કારણ કે એમાં લંબચોરસ આવે છે લંબચોરસનું ક્ષેત્રફળ પણ થઈ જાય છે એટલા માટે આ ભૂગોળ પણ આની અંદર આપણે બધી રાશિના એટલે સૂત્રનો પણ ઉપયોગ આવે છે એટલા માટે આ દાખલો પૂછાય એવો મને થોડો આઈએમપી લાગે છે ચાલો મને આઈએમપી કહી દઉં છું બધાએ આ દાખલો ફરજિયાત કરવાનો રહેશે ચાલો શું કહેવા માંગે છે જો એક લંબચોરસની લંબાઈમાં 5 એકમનો ઘટાડો થાય લંબચોરસની લંબાઈમાં 5 એકમનો ઘટાડો થાય અને પહોળાઈમાં 3 એકમનો વધારો થાય તો લંબચોરસનું ક્ષેત્રફળ 9 ચોરસ એકમ જેટલું ઘટી જાય જો આપણે લંબાઈમાં 3 એકમનો અને પહોળાઈમાં 2 એકમો વધારી દઈએ તો ક્ષેત્રફળ સતત ચોરસ એકમ વધી જાય છે તો લંબચોરસનું પરિમાણ શોધો તો પહેલા તો આપણે પરિમાણ એટલે શું એટલે કે લંબચોરસની લંબાઈ અને પહોળાઈ બરોબર એને કહેવાય આપણે પરિમાણ એટલે કે ચોક્કસ લંબાઈ અને ચોક્કસ પહોળાઈ હસ્તી અક્ષર કેટલી એ આપણે જોવાનું છે ચાલો હવે જોઈએ આપણે લંબાઈ ખબર નથી પહોળાઈ ખબર નથી એટલે તો ધારવાનું કામ ધારો કે લંબચોરસની લંબાઈને x ધારતા ધારો કે લંબચોરસની લંબાઈને x ધારતા લંબાઈને x ધારી તો પહોળાઈમાં શું માપ છે સર ધારો કે લંબચોરસની પહોળાઈને y ધારતા રેડી છે બાળકો સમજાય છે ચાલો લંબચોરસની લંબાઈને x ધારી લીધું લંબચોરસની પહોળાઈને y ધારી લીધું આપણું કામ થઈ ગયું પૂરું ના ભાઈ હજી તો બાકી છે ચાલો આ તો આપણે લંબચોરસનું ક્ષેત્રફળ કોને ખબર છે લંબચોરસનું ક્ષેત્રફળ સર આવું ક્યાં કરાવો છો ક્ષેત્રફળ સૂત્ર થોડા યાદ હોય બેટા યાદ કરવા પડશે ધ્યાન રાખજો ચાલો લંબચોરસનું ક્ષેત્રફળ શું થાય બાળકો લંબાઈ ગુણ્યા પહોળાઈ
પહોળાઈ. લંબાઈને શું કહેવાય છોકરાઓ? x. લંબાઈને શું કહેવાય? x. પહોળાઈને શું કહેવાય? y. તો લંબચોરસનું ક્ષેત્રફળ અહીંયા કેટલું થઈ ગયું? xy. લંબચોરસનું ક્ષેત્રફળ માટે કેટલું થઈ ગયું? લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થઈ ગયું છોકરાઓ? xy. કેવું થઈ ગયું? xy. ચાલો લંબચોરસનું ક્ષેત્રફળ આપણી પાસે xy થઈ ગયું. આપણને લંબાઈ મળી ગઈ, પહોળાઈ મળી ગઈ, ક્ષેત્રફળ મળી ગયું. હવે આપણે શું શું જોઈએ? જોઈ લઈએ. એટલે કઈ વસ્તુની રિક્વાયરમેન્ટ છે, બરોબર છે? ચાલો લંબચોરસની લંબાઈ મળી ગઈ, પહોળાઈ મળી ગઈ, ક્ષેત્રફળ ગોતી લીધું. ચાલો હવે એમ કીધું છે જો એક લંબચોરસની લંબાઈમાં 5 એકમ ઘટાડો થાય તો હવે આપણે જો ટોપિક છે, મેઈન ટોપિક છે, હવેથી ચાલુ થાય છે. એક લંબચોરસની લંબાઈમાં 5 એકમ ઘટાડો તો અહીંયા લખાય લંબાઈમાં 5 એકમ ઘટાડો અને પહોળાઈમાં 3 એકમ વધારો. પહોળાઈમાં 3 એકમ વધારો થાય. શું કીધું? 5 એકમનો ઘટાડો થાય. શેમાં? લંબાઈમાં. પહોળાઈમાં 3 એકમનો વધારો થાય તો લંબચોરસના ક્ષેત્રફળમાં લંબચોરસનું ક્ષેત્રફળ 9 એકમ જેટલું ઘટે. ક્ષેત્રફળ કેટલું ઘટે? 9 એકમ જેટલું. ચાલો ધ્યાન રાખજો. લંબાઈ એટલે આપણે શું ધાર્યું હતું? x. તો એમાં કેટલા એકમનો વધારો કીધો? 5 એકમમાં. x હતો એમાં 5 વધારી દીધા. રેડી? સમજાય છે? ચાલો હવે ગુણાકારમાં હતા ને, y સમાન હતા ને ગુણાકારમાં, તો y એમને રાખી દો. ચાલો y માં હું 3 એકમનો ઘટાડો કે વધારો? સોરી 5 એકમનો કેવો હતો? ઘટાડો હતો ને. લંબાઈમાં 5 એકમનો ઘટાડો અને પહોળાઈમાં 3 એકમનો વધારો. તો શું થતું હતું? થાય તો ક્ષેત્રફળ 9 જેટલું ઘટી જાય. ક્ષેત્રફળ એટલે શું કહો? ક્ષેત્રફળ એટલે શું થાય? x અને y. ક્ષેત્રફળ તો લંબચોરસનું ક્ષેત્રફળ xy એમાં કેટલું ઘટી જાય? 9 જેટલું. રેડી છે? ચાલો હવે સાદુરૂપ આપવાનું છે. સાદુરૂપ આપતા આવડવું જોઈએ. બે કૌંસ ગુણાકારના સંબંધમાં છે. તો આમાં શું થાય? પહેલાનો કૌંસ, પહેલા બીજાનો, પહેલા બીજાનો. ચાલો કરો જીએમ. તો x ગુણ્યા y એટલે xy, x ગુણ્યા 3 એટલે 3x. સમજાય છે? માઈનસ હવે કોનો વર્ગમૂળ? -5 નો ગુણાકાર y આવે -5y, -5 નો ગુણાકાર 3 આવે 5 તેરી 15 માં માઈનસ છે એટલે -15. આ બાજુ xy બરાબર -9. બે બાજુ સરખા પદ હોય એને કટ કરી નાખો. આ xy ગયા, આ બાજુ xy ગયા. પેલું પદ x વાળું હોય, બીજું પદ y વાળું હોય ને ત્રીજું પદ કેવું હોય? અચળ. તો આ x વાળું પદ એમ છે, આ 5y વાળું પદ છે. તો હવે -15 ને આપણે ઓલી બાજુ લઈ લઈએ તો -9 + 15. આ બેની નિશાની કેવી છે? અલગ અલગ. 15 અને 9 ની નિશાની કેવી છે? અલગ અલગ નિશાની હોય તો શું થાય છોકરાઓ? બાદબાકી. ચાલો બાદબાકી કરો જી. 15 માંથી 9 જાય તો 6 વધે. કેટલા વધે? 15 માંથી 9 જાય તો 6. આ થઈ ગયું સમીકરણ નંબર 1. આવી રીતે આપણે મેળવવાનું છે સમીકરણ નંબર 2. સમીકરણ નંબર 2. ચાલો સમીકરણ 2 માં જોઈએ. સમીકરણ 2 માં શું કહે છે? સમીકરણ 2 માં એમ કહે છે કે જો આપણે લંબાઈમાં 3 એકમ અને પહોળાઈમાં 2 એકમ વધારીએ, લંબાઈમાં 3 એકમ અને પહોળાઈમાં 2 એકમ શું કરવાની છે? વધારીએ તો ક્ષેત્રફળ 67 ચોરસ એકમ વધી જાય છે. ક્ષેત્રફળમાં કેટલો વધારો થાય? ક્ષેત્રફળમાં 67 ચોરસ એકમ વધારો થાય. રેડી છે? વધારો થાય. ચાલો લંબાઈમાં 3 એકમ અને પહોળાઈમાં 2 એકમ વધારી. તો લંબાઈને આપણે શું કીધું હતું? x. એમાં કેટલા વધારવાના? 3. પહોળાઈમાં કેટલા વધારવાના? 2. તો શું થતું હતું? જો બે ગુણાકારમાં રાખો આપણે, કારણ કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ક્ષેત્રફળ ગુણાકારમાં છે. લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય. ચાલો હવે એને શું થાય? 67 એકમનો શું થઈ ગયો છે? એમાં વધારો એટલે +67 થાય. સમજાય છે કે નથી સમજાતું? ઉતરે છે કે નથી ઉતરતું? આવડવું જો છોકરાઓ, ઈઝી છે, કાઈ નથી આમાં, સાવ સરળ છે. ચાલો
પેલા બે ટર્મ ગુણાકારના સંબંધમાં છે એટલે પેલાનો ગુણાકાર પેલા હારે પેલાનો બીજા હારે આમાં એવું થાય પેલાનો પેલા હારે પેલાનો બીજા x ગુણ્યા y એટલે xy x ગુણ્યા 2 એટલે x 3 ગુણ્યા y એટલે 3y એટલે 3 ગુણ્યા 2 એટલે 6 થઈ ગયું અહીંયા xy પ્લસ 67 ઉતરે મગજમાં બે બાજુ xy છે xy કર બે બાજુ xy કર તો અહીંયા શું વધે 2x પ્લસ 3y પ્લસ 6 છે ઓલી બાજુ મૂકી દઉં તો અચળ પદ ભેગા થઈ જાય તો અહીંયા 67 હતા ને આ પ્લસ ઓલી બાજુ જાય તો માઈનસ 6 થઈ જાય તો આપણી પાસે સમીકરણ 2x 3y બરાબર 1 આખું થઈ ગયું સમીકરણ 1 અને 2 આ થઈ ગયું સમીકરણ આ પેલું આ અને બીજું આ રેડી છે સમીકરણ 1 અને 2 માં તમારે જે રીતથી દાખલો ઉકેલવો હોય એ રીતથી આપણે દાખલો ઉકેલી શકાય છે ચાલો સમીકરણ 1 અને આ ભૂસીના બધું રેડી છે ચાલો સમીકરણ 1 અને 2 માં કઈ રીતથી દાખલો ઉકેલવો એ તમારી ઉપર આધાર રાખે છે તમારે જે રીતથી દાખલો ઉકેલવો હોય એ રીતથી જવાબ આવી શકે છે એટલે મૂંઝાવાની જરૂર કઈ નથી ચાલો તમારે કઈ રીતે ઉકેલવો છે એ તમારી ઉપર આધાર રાખે છે તમારે જે રીતે ઉકેલવો હોય મારે જવાબ લઈ આવવાનો થાય છે ચાલો હું તમને આજે સમીકરણ 1 અને 2 ને ચોકડી ગુણાકારની રીતથી ઉકેલતા સમીકરણ 1 અને 2 ને એની રીતથી ઉકેલવો છે ચોકડી ગુણાકારની રીતથી કઈ રીતથી ચોકડી ગુણાકારની રીતમાં પહેલા જે બે સમીકરણ બરાબર નંબરની બાજુ છે આ બાજુ લઈ લેવા પડે તો પેલું સમીકરણ શું થઈ જાય આપણા માટે પેલું સમીકરણ આ લીધો 3x 5y 6 છે આ બાજુ તો -6 બરાબર 0 આ થઈ ગયું પેલું સમીકરણ બીજું આપણું આવું છે 2x 3y -61 બરાબર શું થઈ જાય છે સમીકરણ 2 ચાલો આપેલ બંને સમીકરણોને કોની સાથે સરખાવવા પડે ax y c બરાબર 0 તો લખાય બંને સમીકરણને ax by c બરાબર 0 સાથે સરખાવતા ચાલો a1 b1 c1 a2 b2 c2 રેડી છે છોકરાઓ ચાલો a1 એટલે x ની આગળ જે હોય એને લખો x ની આગળ છે 3 રેડી છે અહીંયા y ની એટલે કે y ની આગળ શું છે -5 તો આ -5 c નો અચળ પદને વાંધો રેડી છે ચાલો a2 એટલે આગળ કાઈ હોય તો 2 અહીંયા a b2 b ની જગ્યાએ 3 c2 c ની જગ્યાએ આવશે -1 રેડી છે ચાલો સરસ અહીંયા આપણે x ગોઠવી દઈ y ગોઠવી દઈ 1 ગોઠવી દઈ રેડી છે ચાલો હવે આને ભાગી દો b1 b2 c1 c2 y નો વારો અહીંયા c1 c2 a1 a2 રેડી છોકરાઓ હવે આને ભાગી દો a1 a2 b1 b2 કમ્પ્લીટ ચાલો હવે આપણે જોઈએ છીએ x એમ રહે છે y એમ રહે છે 1 એમ રહે છે ચાલો હવે આને કરવાનો છે ક્રોસ ગુણાકાર આને આમ લઈ જાઓ અને આમ લઈ જાઓ ચાલો b1 c2 વચ્ચે માઈનસ ની નિશાની b2 c1 અહીંયા એમ થાય c1 a2 વચ્ચે માઈનસ ની નિશાની c2 a1 અહીંયા એમ થાય a1 b2 વચ્ચે માઈનસ ની નિશાની a2 b1 ઉતરી ગયું મગજમાં છોકરાઓ એકદમ રેડી હોવું જોઈએ એકદમ પરફેક્ટ કાઈ ઘટવું જોઈએ નહીં કાઈ ઘટે જ નહીં આવડી જ જાય બાળકો ઈઝી છે કાઈ જાજુ એવું અઘરું છે નહીં ચાલ હવે આપણે જોઈએ ix x b1 c2 b1 શું છે -5 c2 શું છે આપણી પાસે -1 વચ્ચે માઈનસ ની નિશાની b2 શું છે આપણી પાસે b2 આપણી પાસે છે 3 અને c1 આપણી પાસે છે -6 રેડી ચાલો હવે આપણે y નો વાર આવી ગયો છે y ની કિંમત પણ આપણે મૂકવાની ફરજિયાત હોય છે જો કિંમત મૂકતા તો આવડવી જોઈએ કે ના તો હવે નથી જો અહીંયા કિંમત મૂકવા શીખવાડું છું
બીજું કાંઈ નથી કર્યું, આપણે અહીંયા કિંમત મૂકવાની છે. ચાલો કિંમત મૂકવું છે. C1 A2 C1 શું હતા? -6. A2 શું છે આપણી પાસે? A2 2 વચ્ચે માઈનસ નિશાની. એમને C2 A1 C2 આપણી પાસે છે -61 અને A1 છે આપણી પાસે 3. એવી રીતે 1 નો વારો 1 માં કરો 1 1 1 1 1 A1 B2 A1 છે 3 B2 છે 3 આ 3 અને આ 3 વચ્ચે માઈનસ નિશાની. A2 B1 A2 શું છે આપણી પાસે 2 અને B1 છે આપણી પાસે -5. રેડી છે? ચાલો હવે ધ્યાન આપવાનું છે છોકરાઓ, અગત્યનું ધ્યાન છે, આપવું જ પડે, આમાં આપણું નો ચાલે. રેડી? ચાલો આ x 61 ગુણ્યા 5 61 ગુણ્યા 5 105 આ માઈનસ અને આ માઈનસ કેવાથી જાય પ્લસ એટલે 105 ખાલી આવશે. રેડી? આ માઈનસ ની નિશાની. એમનો 6 ગુણ્યા 3 એટલે 18 પણ સાહેબ માઈનસ છે એટલે -18 ને આ કૌંસ ખોલી નાખો એટલે આ માઈનસ ને આ માઈનસ કેવા થઈ જાય પ્લસ. કેટલા થઈ જાય? પ્લસ 6 3 ને 18. રેડી છે? નો સમજાવું હજી એકવાર 61 ગુણ્યા 5 એટલે 105 થાય. સોરી 61 ગુણ્યા 5 એટલે 305 થાય. કેટલા થાય? 305. આ માઈનસ ને આ માઈનસ એટલે પ્લસ થઈ જાય. વચ્ચે માઈનસ ની નિશાની. એમને વધે વચ્ચે માઈનસ ની નિશાની. એમને વધે આ 6 3 ને 18 એટલે -18 આવે. સેમ કન્ડિશન અહીંયા થાય. અહીંયા એમ જ કરો, વચ્ચે બરાબરની નિશાની મૂકી દેવાની. બધા વચ્ચે બરાબરની નિશાની. ચાલો 6 ગુણ્યા 12 પણ -12 કારણ કે મોટા પદ સોરી માઈનસ 6 કેવા છે માઈનસ એટલે વચ્ચે માઈનસ ની નિશાની. એમ 61 ગુણ્યા 3 6 તેરી 18 ને 183 આવે. કેટલા આવે? 183. ચાલો આ માઈનસ છે એટલે આ -183. ચાલો રેડી છે? હવે આ 3 તેરી 9 આ માઈનસ એમ 5 કે 10 પણ આ -5 છે એટલે -10. રેડી? ચાલો હવે કૌંસ ખોલું છું, ધ્યાન આપજો. આ 305 આ કૌંસ ખોલું ને આ માઈનસ ને આ માઈનસ ભેગા થાય +18 y એમ થાય. આ કૌંસ ખોલું -12 આ કૌંસ ખોલું આ માઈનસ ને આ માઈનસ +183. આ કૌંસ ખોલું છું 9 + 10. રેડી છે? કારણ કે આ માઈનસ માઈનસ પ્લસ થઈ ગઈ છે. ચાલો x 305 ને 18 એટલે 318 ને 5 323 y અહીંયા શું વધે 171. કેમ ખબર પડે સાહેબ? અલગ અલગ નિશાની શું કરવાનું? બાદબાકી. અલગ અલગ 183 માંથી બહાર જાય તો 171 મોટા પદની નિશાની પ્લસ છે એટલે પ્લસ જ મૂકવાની. સરવાળો બાદબાકી હોય તો મોટા પદની નિશાની જોવી પડે. પણ જો ગુણાકાર અથવા તો ભાગાકાર હોય એમાં મોટા પદની નિશાની જોવાની ન હોય. એક માઈનસ હોય તો આખું પદ માઈનસ થઈ જાય. ચાલો 1 9 ને 10 સોરી 9 ને 10 19. ચાલો x ને કરતા બેને પણ એક સાથે સરખાવવાના આવે એક સાથે. x ના છેદમાં 323 બરાબર 1 ના છેદમાં 19. y ના છેદમાં 171 બરાબર 1 ના છેદમાં 19. કોઈની સાથે સરખાવવા બેને સરખાવવાના પડે. x અને y ને કોની હારે સરખાવી દેવાના? કોની સાથે સરખાવવાના? એક સાથે. x અને y ને બે કોની સાથે સરખાવવાના? y એક સાથે. ચાલો આમાં છે x આ બાજુ જાય તો 19 ગુણ્યા x અને 19x આ બાજુ જાય 330 ગુણ્યા 330. આમાં x ને જોતા હોય x ને કરતા બનાવો વિરુદ્ધની બાજુ ઉપર ભેગા હોય નીચે. તમને 19 નો ઘડિયો આવડતો જ હોય 19 નો ઘડિયો આવડતો હોય એટલે તમને આવડે છે ઉડાડતા. તો આનો જવાબ આવે છે 19 નો ઘડિયો ગોતો એટલે જવાબ આવે 17. શું જવાબ આવે? 17. અહીંયા 19y આ બાજુ જાય તો 19 ગુણ્યા y એટલે 19y 171 ગુણ્યા 171 y ને કરતા બનાવો વિરુદ્ધની બાજુ ઉપર ભેગા હોય નીચે. 19 ના જગ્યાએ 100 19 9 171 જો 19 નો ઘડિયો પણ આવડવો જરૂરી છે. 19 નો ઘડિયો પણ આવડવો જરૂરી છે. રેડી છે? ચાલો આમ કરીને લખી નાખો. જેમ આમ લંબચોરસની લંબાઈ કેટલી થઈ ગઈ? લંબાઈ 17 એકમ અને લંબચોરસની પહોળાઈ કેટલી થઈ ગઈ? 9 એકમ છે. આ રીતે આપણને લંબચોરસની લંબાઈ અને પહોળાઈ મળી જાય
છે. તો આજનો આપણો આ ટોપિક અહીંયા પૂરો થાય છે. આરામથી દાખલો જોઈ લેજો, વિચારી લેજો, સમજી લેજો. ન આવડે તો વિડીયો પોઝ કરીને બીજી વાર જોઈ શકો છો. ચલો, ગુડ બાય એન્ડ ટેક કેર.